હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 13 વતનથી વિદાય થતાં ની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો એમાં વિભાગ બીનો આપણો પહેલો પ્રશ્ન છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એમાં પહેલું છે કે વતનથી વિદાય થતાના સર્જક, તો તે થશે જયંત પાઠક. વતનથી વિદાય થતાનો પ્રકાર, તો શેક્સપિયરિયન સોનેટ. એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે કે વતનથી વિદાય થતા કાવ્યનો સાહિત્ય પ્રકાર, તો તે સોનેટ છે. વતનથી વિદાય થતા કાવ્ય એ ખાલી જગ્યા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, તો તે અંતરિક્ષમાંથી લેવામાં આવ્યું છે. એના પછી છે કે સોનેટ સાહિત્ય પ્રકારમાં ખાલી જગ્યા પંક્તિ હોય છે, તેમાં 14 પંક્તિઓ હોય છે. કવિને 2 હાથ ઊંચા કરીને ખાલી જગ્યા બોલાવે છે એવી ભ્રમણા થાય છે, તો તે એમની બા બોલાવે છે. વતનથી વિદાય થતા કવિ ખાલી જગ્યા અનુભવે છે, તો તે વતનનું તલસાટ અનુભવે છે. વેચાઈ ચૂકેલા ઢોર ખાલી જગ્યાની ઈચ્છા કરે છે, તો તે કોઠારની ઈચ્છા કરે છે. વતનથી વિદાય થતા કાવ્ય નાયકને ખાલી જગ્યા નડે છે, તો તેમને કાંટાળી દાડી નડે છે. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. જેમાં પહેલું છે, જેમ ઢોર પોતાના મૂળ ઘરને ઝંખે છે તેમ કાવ્યનાયક કોને ઝંખે છે? જેમ ઢોર પોતાના મૂળ ઘરને ઝંખે છે તેમ કાવ્યનાયક પોતાનું વતનનું ઘર ઝંખે છે. દૂર નદીને જોઈને કાવ્યનાયકને કઈ સ્મૃતિ થઈ છે? દૂર નદી જોઈને કાવ્યનાયકને પોતાની આંગળીઓની સાથે સંકળાયેલી નદીની રેતી એની સ્મૃતિ થઈ છે. વતનથી પાછા ફરતા કાવ્યનાયક કઈ વસ્તુ ભૂલી શકતા નથી? કાવ્યનાયક વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતરો વગેરેને ભૂલી શકતા નથી. પાણી લૂછું નૈણના પંક્તિ દ્વારા કવિની કઈ હકીકત છતી થાય છે? તો એ છતી થાય છે કે હવે ભૂતકાળ પાછો મેળવી શકાય એમ નથી. આ હકીકતની છતી થાય છે. કાવ્યનાયક માથા પર શાનો ભારો લઈને ચાલે છે? કાવ્યનાયક માથા પર વિસ્મૃતિ થતી સંવેદનાઓનો ભારો લઈને ચાલે છે. કાવ્યમાં કયા પ્રાણીનો ઉલ્લેખ છે જે પોતાની હદ પૂરી થતાં પાછું ફરે છે? કાવ્યમાં કૂતરાનો ઉલ્લેખ છે કે જે પોતાની હદ પૂરી થતાં પાછું ફરે છે. એના પછી છે કે કાવ્યનાયકની આંખો વળી વળીને કોને જોતી હતી? તો કાવ્યનાયકની આંખો વળી વળીને બંધ ઘરને જોતી હતી. વતન વિદાય જેવી અન્ય કોઈ વિદાય જણાવો. તેવી વિદાય થશે કન્યા વિદાય, શાળા વિદાય, શિક્ષક વિદાય વગેરે. ચાલો જીવ જવાનું આગળ પંક્તિમાં ચાલો જીવ શબ્દ કવિએ કોના માટે પ્રયોજ્યા છે? તો ચાલો જીવ જવાનું આગળ પંક્તિમાં ચાલો જીવ શબ્દો કવિએ પોતાના માટે પ્રયોજ્યા છે. વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? વતનથી વિદાય થતા કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતરો વગેરેથી દૂર થઈ રહ્યા છે. વતનથી વિદાય થતા કાવ્યમાં કયા છંદમાં લખાયેલું છે? તો તે શાર્દુલ વિક્રીડિત છંદમાં લખાયેલું છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. જેમાં આપણો પ્રશ્ન છે કે કેડી પર ચાલતા કવિ કેવી વેદના અનુભવી રહ્યા છે? તો જવાબ થશે કે વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમીન છે. વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે. જાણે વતનના ભણી પગ આગળ વધે છે. મહા મહેનતે ચાલવા પગ ઉપડે છે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ભરાઈ આવે છે. રસ્તે ચાલતા કાંટાળી ડાળી પણ દેખાતી નથી, જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું વેદનાથી ઘેરાઈ જાય છે. એના પછી છે કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે જવાબ કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતર, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેમની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા માટે પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી. એના પછી છે કે માદરે વતન શબ્દનો અર્થ આપો. તો માદર શબ્દનો અર્થ માતા થાય છે અને વતન એટલે કે દેશ અથવા તો જન્મભૂમિ. આ બંને શબ્દો મળીને માદરે વતનનો અર્થ માતૃભૂમિ થાય છે. જેમ માતા પોતાના સંતાનને જન્મ આપે છે, ઉછેરે છે અને રક્ષણ કરે છે, તેમ વતન પણ આપણને ઓળખ, સંસ્કાર, ભાષા, સંસ્કૃતિ અને જીવન આપે છે. તેથી વતનને માતા સમાન માનવામાં આવે છે. એના પછી છે કે અભ્યાસ અર્થે ઘર છોડતા થતા તમારા મનોભાવ વર્ણવો.
તો અભ્યાસ અર્થે ઘર છોડતા સમયે મને દુઃખ અને આનંદ બંને ભાવનાઓ અનુભવાઈ. ઘર અને પરિવારથી દૂર થવાનું દુઃખ હતું, પરંતુ આગળના અભ્યાસ અને નવા અનુભવની ખુશી પણ હતી. માતા પિતાના આશીર્વાદથી આત્મવિશ્વાસ આવ્યો અને મનમાં સફળ થવાનો દ્રઢ સંકલ્પ હતો. એના પછીનો પ્રશ્ન છે કે મૂળ પરિવેશની ઝંખના પાછળ કવિનો કયો ભાવ છે? વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે, ઘરથી દૂર જઈ રહ્યા છે, ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ઘર છૂટતા પોતાના મૂળ સ્થાન એટલે કે કોઢારને ઝંખે છે, એમ કવિ ઘરને ઝંખે છે. એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર આપો. વતનથી વિદાય થતા કાવ્યમાં મર્મ સમજાવો. તો એનો જવાબમાં આપણે લખીએ કે વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વનની કોતરો, ખેતર વગેરેના આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઢરની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહામહેનતે કવિ આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટરી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ, એમ એટલે કવિ કહે છે કે ચાલો જીવ પોતાના આશ્વાસિત કરે છે. વહી ગયેલા સમય પાછો આવવાનો નથી, ઉપરવાસ જવાનું જ છે, એટલે આંખમાં આંસુને લૂછી નાખો અને વીતી ગયેલા દિવસોની યાદનો અંબારો એ માથે લઈને ગુલામની જેમ આગળ વધો. જુઓ, આ કૂતરા પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને 2 હાથ ઊંચા કરીને તેમની બા તેમણે બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. એના પછીનો પ્રશ્ન છે કે વતનથી વિદાય થતા સોનેટમાં કવિએ પ્રયોજેલી ઉપમાઓની યથાર્થતા ચર્ચો. તો તે થશે કે કવિ પોતાના વતનને માદરે વતન એટલે કે માતાની ઉપમા આપે છે. જેમ માતાથી વિયોગ થવો દુઃખદાયક હોય છે, તેમ વતનથી વિદાય પણ કવિને વસમી લાગે છે. માટે આ ઉપમા સંપૂર્ણપણે યથાર્થ છે. કવિ પોતાને વતનથી અલગ પડતા સંતાન સમાન દર્શાવે છે. વિદાય લેતી વેળાએ તેમની આંખોમાં આંસુ આવે છે, હૃદય ભરાઈ જાય છે. આ ભાવો સંતાન અને માતાના વિયોગ જેવા છે. આ ઉપમા વતન પ્રેમીની ઊંડાઈને સ્પષ્ટ કરે છે. વતનની માટી, આકાશ, હવા અને કુદરતને કવિએ જીવંત સ્નેહી સમાન દર્શાવ્યા છે. વિદાય સમયે બધું જ જાણે કવિને રોકી રહ્યું હોય એવું અનુભવે છે. આ ઉપમા માનવી અને વતન વચ્ચેના લાગણી સંબંધને યથાર્થ રીતે રજૂ કરે છે. આ રીતે કવિએ પ્રયોજેલી ઉપમાઓ એ ભાવાત્મક, સ્વાભાવિક અને હૃદયસ્પર્શી છે. તો આપણે આ રીતે તે લખી શકીએ. એના પછીનો આપણો વિભાગ સી છે, જેમાં પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એમાં આપણું પહેલું છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો આપણે શિશુને આ રીતે લખી શકીએ છીએ. એના પછી જે વેઠિયા છે તો એને આપણે આ રીતે લખી શકીએ છીએ. એના પછી હૈયું, તો તેને આપણે આ રીતે લખાય અને શ્વાનને આ રીતે લખાય. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. રીસાળ, તો તે થશે રીસ વત્તા આડ. વનાંચલ, તો તે થશે વન વત્તા અંચલ. એના પછી છે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. નહીં વત્તા અક, તો તે થશે નાયક. એના પછી છે કે નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. તેમાં આપણું પહેલું છે કે રક્તતશિયા, તો તે થશે તત્પુરુષ સમાસ. ઉપરવાસ, તો તે થશે અવ્યયભાવી સમાસ. ભૂતકાળ, તો તે થશે કર્મધારય સમાસ. અને વનાંચલ, તો તે થશે તત્પુરુષ સમાસ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. તો આપણું પહેલું છે કે ધણ, તો તે થાય ગાયોનું ટોળું. અને ઘણ એટલે માથે બારે હથોડો. એના પછી સુરત, જેમાં રસવું હોય તો તેને શહેરનું નામ કહેવાય. અને સુરત, જેમાં દીર્ઘવું હોય તેને ચહેરો કહેવાય. કર, તો એના 2 અર્થ થાય, વેરો અને બીજો કર હાથ થાય. એના પછી છે કોઢાર, તો કોઢાર છે એટલે ઢોરને બાંધવાની જગ્યા, અને કોઠાર એટલે કે અનાજ સંગ્રહવાની જગ્યા. દશા એટલે સ્થિતિ, અને દશા એટલે શ્રાદ્ધ વિધિ. એના પછી 32મું છે કે નીચેના પંક્તિઓમાં અલંકાર ઓળખાવો. વેચાઈ ગયું ઢોરની જેમ તલખે કોઠાર, તો તે થશે ઉપમા અલંકાર. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા છે ક્ષણ, એ થશે શબ્દાનુપ્રાસ અલંકાર. એના પછી છે કે ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં, તો એ થશે રૂપક અલંકાર. આગે ખેતર જોવું, 2 કર ઊંચા કરી મને વાળતી, તો થશે સજીવારૂપણ અલંકાર. એના પછી છે વણ પૂછીએ સા વેઠિયા ચાલવું, તો તે થશે શ્લેષ અલંકાર. એના પછી છે કે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય છે તે જણાવો. તેમાં પહેલું છે કે ઉજરડાઈ, તો તે થશે પર પ્રત્યય.
વેઠિયા પરપ્રત્યય, રીસાળ પરપ્રત્યય, વેઠિયા પરપ્રત્યય અને વણપૂછીએ પૂર્વ પ્રત્યય. એના પછી છે સમાનાર્થી શબ્દ. તો તલખે એટલે કે ઝંખે, કોતર એટલે કે ગુફા, વાટ એટલે કે રસ્તો, નદી તો તે થશે તટીની, તરુ તો થશે તણખલું. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો પ્રકાર શોધીને લખો. જન તો તે થશે સમૂહવાચક, ઢોર તો તે થશે જાતિવાચક, ભ્રમ ભાવવાચક, ફૂટે ક્રિયાવાચક, રીસાળ દ્રવ્યવાચક. એના પછી છે માંગ્યા મુજબ જવાબ આપો. રૂઢિપ્રયોગનો અર્થ. તો હૈયું ઉજરડાવવું તો તે થાય મનમાં પ્રબળ વેદના થવી. એના પછી છે કાળના વહેણમાં વહેવું, સમય સાથે બદલાવું જવું. રીસાળ થવું તો મન દુઃખથી નારાજ થઈને દૂર જવું. એના પછી છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. સાંકડો પગ રસ્તો એટલે કેડી, ગાયનો સમૂહ એટલે ધણ, ઢોરને બાંધવાની જગ્યા તો એને આપણે કોઢાર, કોઢ કે કમાણ પણ કહી શકીએ. નદીની કાંકરાવાળી જાડી રેતી તો એને વેકુર કહેવાય, અને ક્રોધથી નારાજ થયેલો તેને રીસાળ કહેવાય. એના પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. તો છોડવું તો પકડવું, એના પછી છે રીસાવ તો મનાવવું, એના પછી ભીડવું તો ખોદવું, હદ અનહદ, વેચવું ખરીદવું, આંખે નજીક, વિદાય મિલન, અવળું તો સવળું. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા તળપદાર શબ્દોનું શિષ્ટ રૂપ લખો. તો તે પહેલું છે ભાઈ તો તે થશે ભાઈ. એના પછી ભાળવું એટલે જોવું, લઈ એટલે લઈ, પાય એટલે પગ, ભીડ્યું બંધ કરવું, તલખવું વ્યાકુળ થવું, આઘે આપવું અને વારવું તો રોકવું. એના પછી છે કે પંક્તિઓમાંથી વિશેષણ શોધીને એના પ્રકાર લખવાના છે. તો પહેલું વાક્ય છે ઘણા વર્ષે મળ્યા છે ક્ષણ. તો અહીંયા જે ઘણે છે તે આપણું વિશેષણ થશે અને તે સંખ્યાવાચક વિશેષણ છે. એના પછી છે રીસાળ શિશુને બોલાવતી બા હતી. તો જે રીસાળ છે તે આપણું ગુણવાચક વિશેષણ થશે. બે કરી ઊંચા મને વાળતી તો અહીંયા બે જે છે એ સંખ્યાવાચક થશે. આંખો બે રહી ભારતી વળી વળી પાછી તો અહીંયા પણ બે જે છે એ આપણું સંખ્યાવાચક થશે. નહીં આ કાળના વેણમાં તો આ કાળ જે છે એ આપણું સાર્વનામિક વિશેષણ થશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેની પંક્તિઓમાં ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. પહેલું છે કેડી આગળ જાય પાય આવડા કેમે કરી ઉપડે તો આગળ જે છે સ્થાનવાચક થશે. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, ઘણે વર્ષે સમયવાચક. હૈયું ઉજાડનાર રક્ત રશિયા ફૂટે ધીમેથી જમે, ધીમેથી જે રીતિવાચક છે. અને પૂરી થતાં હદ હવે એને પાછું જવું તો હવે એ સમયવાચક છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. તેમાં પહેલું છે કે વેણ તો વ વત્તા હ વત્તા એ વત્તા ન, શ્વાન તો શ વત્તા વ વત્તા આ વત્તા ન, ક્ષણ શ વત્તા અ વત્તા ણ. એના પછી છે વંચનાચલ તો થશે વ વત્તા અ વત્તા ન વત્તા આમ વત્તા ચ વત્તા અ વત્તા લ. ભ્રમણા બ વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા અણ વત્તા આમ. ડુંગર ડ વત્તા ઉ વત્તા ન વત્તા ગ વત્તા અ વત્તા ર. એના પછી રક્તટશિયા તો ર વત્તા અ વત્તા ક વત્તા અ વત્તા ત વત્તા અ વત્તા ટ વત્તા અ વત્તા શ વત્તા ઈ વત્તા ય વત્તા આ. એના પછી રીસાળ તો ર વત્તા ઈ વત્તા સ વત્તા આ વત્તા ડ. તો હવે એના પછી છે કે વિભાગ ડી લેખન વિભાગ. સમાજના લોકોએ વતનથી દૂર રહેતા શ્રેષ્ઠ જવાનોનું વતનમાં સન્માન કર્યું તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો આપણે લખી શકીએ કે અહેવાલ વતનથી દૂર રહેતા શ્રેષ્ઠજનોનું વતનમાં સન્માન. ગત અઠવાડિયે આપણા ગામના સમુદાય ભવનમાં સમાજના લોકોએ વતનથી દૂર રહીને પણ તેમની મહેનતે અને પ્રતિભા અને નૈતિક મૂલ્યો દ્વારા સમાજ અને દેશનું નામ રોશન કરનાર પ્રતિષ્ઠાઓનું ભવ્ય સન્માન કર્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ અને ત્યારબાદ ગામના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ મહેમાનનું હાર્દિક સ્વાગત કર્યું. વિવિધ ક્ષેત્રો જેમ કે શિક્ષણ, ઉદ્યોગ, વૈજ્ઞાનિક સંશોધનો, કલા અને સામાજિક સેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર શ્રેષ્ઠજનોને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા. વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભલે તેઓ વતનથી દૂર રહેતા હોય તેમનું હૃદય હંમેશા વતન સાથે જોડાયેલું છે. તેમણે પોતાના અનુભવોમાંથી યુવાનોને પ્રેરણા આપી અને સત્યનિષ્ઠા, પરિશ્રમ અને દેશપ્રેમનું મૂલ્યનું મહત્ત્વ સમજાવ્યું. કાર્યક્રમ દરમિયાન લોક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ યોજાઈ જેના કારણે વાતાવરણ આનંદમય બન્યું. અંતે સમાજના લોકોએ સન્માનિત શ્રેષ્ઠજનો પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી અને ગામના વિકાસ માટે સહકાર આપવાનો સંકલ્પ કર્યો.
આ સમારંભ સૌ માટે પ્રેરણાદાયક અને સ્મરણીય બન્યો. તો આપણે આ રીતે અહેવાલ લખી શકીએ. એના પછી છે કે મારું વતન પ્યારું વતન, મારા બાળપણના સંસ્મરણો અને નિબંધ લખું. તેમાં આપણે લખી શકીએ કે મારું વતન મારા જીવનનું પ્રથમ પાઠ્યશાળા છે અને હૃદયની સૌથી નજીક રહેલું સ્થાન છે. જ્યાં હું જન્મ્યો, ઉછર્યો અને જીવનના પ્રારંભિક સંસ્કારો મેળવ્યા, તે જ મારું વતન છે. વતનની માટીમાં મને મારી ઓળખ મળે છે. આજે હું વતનથી દૂર હોઉં છતાં પણ જ્યારે પણ મારી આંખો બંધ કરું છું ત્યારે મારા બાળપણના સુહાવના દિવસો મને યાદ આવી જાય છે. મારું વતન હરિયાળું અને શાંતિથી ભરેલું ગામ છે. સવાર થતાં પક્ષીઓની કલરવ, ગાય ભેંસના અવાજ અને મંદિરમાં વાગતી ઘંટડીઓથી દિવસની શરૂઆત થતી. બાળપણમાં વહેલી સવારમાં ઉઠીને ખેતરોમાં દોડવું અને તાજી હવામાં રમવું એ મને ખૂબ ગમતું હતું. નદી, તળાવ અને ખેતરોમાં પસાર થયેલા પળો એ આજે પણ મારી સ્મૃતિમાં જીવંત છે. મારા બાળપણના સંસ્મરણો સદાય માટે વસે છે અને મારા બાળપણની સૌથી મીઠી યાદો તો મિત્રોની સાથે જોડાયેલી છે. મિત્રો સાથે ગીલી દંડા, કબડ્ડી, ક્રિકેટ રમવી, આંબાના બગીચામાં કેરી ચોરવી અને વરસાદી ઋતુમાં કાદવમાં રમવાની મજા એ અવિસ્મરણીય હતી. શાળામાં શિક્ષકોનો સ્નેહી, તેમની શિખામણ અને શિસ્તભર્યું વાતાવરણ એ મારા જીવનના ઘડતરમાં મહત્વપૂર્ણ સાબિત થયું. વતનમાં તહેવારોનું ખાસ મહત્વ હતું. દિવાળી, ઉત્તરાયણ, હોળી અને નવરાત્રિમાં આખું ગામ એક પરિવાર બની જતું. રંગોળી, દીવા, પતંગો અને ગરબા સાથે ઉજવણી થતી. વડીલોના આશીર્વાદ અને પાડોશીઓની આત્મીયતા આપણામાં માનવતા અને સહકારની ભાવના જગાવતી. આજે જીવનની દોડધામમાં ભલે હું વતનથી દૂર છું, પણ મારું મન વારંવાર ત્યાં પાછું ફરતું રહે છે. મારું વતન માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ મારી સંસ્કૃતિ, સંસ્કાર અને જીવન મૂલ્યોનું કેન્દ્ર છે. તેથી મને ગર્વથી કહેવું ગમે છે, મારું વતન પ્યારું વતન, જ્યાં મારા બાળપણના સુવર્ણ સંસ્મરણો સદાય માટે વસે છે. તો આપણે આ રીતનો નિબંધ લખી શકીએ છીએ. તો અહીં આપણી આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરો એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.